સુરતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી અને ડિમોલિશનની નકલી નોટિસ દિવાલ પર લાગી છે। નકલી નોટિસથી અસલી ગરીબો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। દરેક ગલીમાંથી 5 મકાન તોડવાની નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિચિત્ર ટીખળ કરતા ભારે ઉઆપો મચી ગયો છે। સુરતમાં ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીનો બનાવ સામે આવ્યો છે, જ્યાં સુરત મનપા સાથે પોલીસને પણ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકારી ગયા છે। એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11 બાય 20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈનું કાવતરું હોય તો ભયનો માલ ઊભો કરી દીધો છે। અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી। તો ડિમોલિશનની નકલી નોટિસ આપવામાં આવી છે, તેના કારણે જે સુરતના લોકો છે તેમનામાં હવે ચિંતા વ્યાપી છે, કારણ કે નકલી નોટિસ આપવામાં આવી હતી। બીજી તરફ સુરતના ગોડાદરા વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં અજાણ્યા પુરુષ દ્વારા મહિલાનો વેશ ધારણ કરીને ગાડીઓ સળગાવી દેવામાં આવી હતી। બીજી તરફ સુરતના સચિન વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। આ તરફ સુરતના આઠવા વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સુરતના ગોડાદરાની ઘટના કે જ્યાં પુરુષ દ્વારા મહિલાનો વેશ ધારણ કરીને ગાડીઓ સળગાવી દેવામાં આવે છે અને બીજી સુરતની એ ઘટના કે જ્યાં ઉત્તરાણ વિસ્તારમાં ડિમોલિશનની નકલી નોટિસ ફટકારવામાં આવે છે, જેનાથી લોકોમાં ચિંતા વ્યાપી છે।